એટલે પોતાના ઘરની ઉપર જીવ પરિભ્રમણ કરે. આપણે દેશી ભાષામાં પેલા કહેતા જીવ નેવે બેઠો હોય. કેટલા દિવસો સુધી રે તો કીધું કે નીલ પૂછે શું તર્પિતામ, જેટલા વિધિના દિવસો બતાવ્યા આ દિવસો દરમિયાન જીવ ઘરની ઉપર પરિભ્રમણ કરે. જે પરિવાર સાથે કઈક ઋણાનું બંધન હતું, જે પરિવાર સાથે કઈક લેણ દેણનો સંબંધ હતો, એ પરિવાર દ્વારા કઈક પરભવનું ભાથું મળે તો અનંત યાત્રા એ જીવ નીકળે તો રસ્તામાં એને ઉપયોગી બને, બાકી બીજી કોઈ વસ્તુ સાથે ન આવે. એટલે ધર્મરાજાના નગર સુધી, ભગવાનના ધામ સુધી જીવ સરળતાથી પહોંચી શકે. આ અનંત યાત્રા જો આ કોઈ સામાન્ય યાત્રા નથી વાલા, બધાને આ યાત્રાએ જવાનું છે. હવે તમને સામાન્ય આપણે ચર્ચા કરીએ કે અહીંથી 15-20 દિવસની યાત્રા હોય, આપણે જવાનું થાય, નક્કી થઈ જાય કે ભાઈ હાલો હરિદ્વાર ને બનારસ, કનખલ, પ્રયાગરાજ આપણે જવાનું છે, આ તારીખે અહીંથી બસ ઉપડશે. તો આપણે ઘરે કેટલી તૈયારી કરીએ? થેલો ભરેલી સાથે લઈ લઈએ ને, કપડા તમામ ચીજ વસ્તુ સાથે લઈ લઈ, નાસ્તો લઈ લઈ, ભાતું બાંધી લીધું હોય, થેપલા, નથાણું બધું. શું કામ? યાત્રાની અંદર આપણે દુઃખી ન થવું પડે, યાત્રામાં ક્યાંય હેરાન ન થવું પડે. એટલા માટે વસ્તુ આપણે લઈ જઈએ ને, થેલામાં બધું સાથે ભરીને લઈ જઈએ. એનું કારણ શું કે યાત્રામાં આપણે ક્યાંય દુઃખી થવું પડે નહીં, ક્યાંય આપણે પરેશાની ન આવે, હેરાન ન થવું પડે. તો વિચાર કરો સાહેબ, એક 15-20 દિવસની યાત્રામાં આપણે થેલામાં 25-30 પ્રકારની વસ્તુ સાથે લઈ જઈએ તો મૃત્યુ પછીની જે આ યાત્રા છે ને વાલા, એ કોઈ સામાન્ય યાત્રા નથી, આ અનંત યાત્રા છે. જે તિથિએ માણસનું મૃત્યુ થાય, આવતા વર્ષની ઈ તિથિ આવે ને ત્યારે ધર્મરાજાના નગરની અંદર જીવને પ્રવેશ મળે ને, એટલા માટે તિથિનું મહત્વ છે. તિથિ એટલે આપણે ઉજવીએ. ઈ તિથિએ ધર્મરાજાના નગરની અંદર જીવને પ્રવેશ મળે. અને આ 365 દિવસની યાત્રામાં સાહેબ ભૌતિક કોઈ વસ્તુ ત્યાં સાથે ન આવે. કરોડો અબજો રૂપિયા હોય તો સાથે ન આવે. અને એટલા માટે સાહેબ કીધું શું કે તને મળ્યો રૂડો મન ખોરે, બાંધી લેને ભવનું ભાતું. તને મળ્યો રૂડો મન ખોરે, બાંધી લેને ભવનું ભાતું. તને મળ્યો રૂડો મન ખોરે, બાંધી લેને ભવનું ભાતું. તને મળ્યો રૂડો મન ખોરે, બાંધી લેને ભવનું ભાતું. અને કૃષ્ણ ભક્ત સાચો રે, તેરો તારો સફળ થાશે. આને કૃષ્ણ ભક્ત સાચો રે, તેરો તારો સફળ થશે. અને રામ ભક્ત સાચો રે, તેરો તારો સફળ થાશે. આને રામ ભક્ત સાચો રે, તેરો તારો સફળ થશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થાશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જાશે. આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જાશે. કામ વિજેતા ભીષ્મ પાસે કાળ આજ લાચાર છે. વંદન કર્યા દાદાને અને કહે છે કે જો તમારી ઈચ્છા હોય ને તો હું તમને લેવા માટે આવ્યો છું. કામ વિજેતા ભીષ્મ છે, એની પાસે કાળ લાચાર છે, કોઈ બળનો પ્રયોગ ન કરી શકે. શું કામ? તો કે દાદા એ કામ ઉપર વિજય પ્રાપ્ત કર્યો તો હું રાજગાદી નહીં ભોગવું કોઈ દિવસ, હું જીવન પર્યંત લગ્ન નહીં કરું. સાહેબ જીવન પર્યંત જેને બ્રહ્મચર્યનું પાલન કર્યું, પંચ તત્વ જેના શુક્રને સ્પર્શ ન કરી શકે એવો મહાઉર્ધ્વતા, એટલે કાળ લાચાર છે. દાદાની ઈચ્છા મૃત્યુનું વરદાન છે અને પૂછે છે કે જો તમારી ઈચ્છા હોય ને તો હું તમને લેવા માટે આવ્યો છું. અને દાદા કહે છે કે હું તારો કોઈ સેવક નથી અને તું મારો કોઈ સ્વામી નથી. જા, અત્યારે ઈચ્છા નથી, જતો રહે.
અને સાહેબ કાળને પાછા પગલા ભરી અને વંદન કરીને જતું રહેવું પડે. આ કામ વિજેતા ભીષ્મ છે, એની પાસે કાળ લાચાર છે. આ મોક્ષ પ્રાપ્તિનું ત્રીજું પગથિયું બતાવ્યું છે, કામ એટલે મનની અંદર ઉડતી ઈચ્છા ઉપર નિયંત્રણ કેળવવું. પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ આ જ વાત કરે છે, હે રાજન, મોક્ષ પ્રાપ્તિના ઉત્તમ સાધનો છે, આ સ્વર્ગમાં જવાની નિસરણી છે, પણ આપણો સ્વાર્થ આવે ને ત્યારે આપણે ભૂલી જઈએ. નરિયો સ્વાર્થ આપણે જોઈ, હે કોણ ખરાને પૂછે છે, કોણ ભલાને પૂછે છે, કોણ ખરાને પૂછે છે, કોણ ભલાને પૂછે છે, નિસ્બત થી છે મતલબ બધાને, અહીં કોણ બુરાને પૂછે છે. ફૂલોને નીચોવી અંતર બનાવે, પછી ફૂલોની દિશાને કોણ પૂછે છે? હે આ તો માણસને સમય અને સંજોગ ઝુકાવે, નકર અહીં કોણ ખુદાને પૂછે? સાહેબ, જીવનમાં સંકટ ઉપાધિ કે દુઃખ નો આવે ને તો અમુક માણસો ભગવાન કે માતાજીને યાદ કરતા નથી, અને જેની ઘડીએ પછી સંકટ ઉપાધિ આવે એટલે હું કહી કે માતાજી હું એક મણનો તાવો કરીશ. જ્યારે દુઃખ આવે ત્યારે કહે ને, હે માતાજી હવે હું એક મણનો તાવો, કાં તો કે હું હાલીને આવીશ. પણ યાદ રાખજો સાહેબ, ભગવાન એમનો કૃપા કરે. ભગવાન સાહેબ એમ કૃપા કરે નહીં. આપણી વાસ્તવિકતા એવી છે, આપણે હું ભગવાન પાસેથી આપણો સ્વાર્થ સાજીએ. ભગવાનને કે ભગવાન એક ટિકિટ લીધી છો લોટરીની, 2 લાખ રૂપિયાની ટિકિટ છે લોટરીની, અને ભગવાનના મંદિરે જઈને પ્રાર્થના કરે, પ્રભુ મને 2 લાખ રૂપિયા લાગી જાય ને એવી તમે કૃપા કરજો. જો 2 લાખ રૂપિયા મને લાગી જાય ને ભગવાન, તો પાછો મંદિરે આવીશ, તમને ફૂલ ચડાવી દઈશ, તમારી પૂજા કરીશ, પણ મને 2 લાખ રૂપિયા લાગી જાય ને એવી કૃપા કરજો. કે છે ને કે 2-5 ફૂલ લઈ મંદિરે આવે, બે 5 ફૂલ લઈ મંદિરે આવે, એને મનાવવા માનતાઓ માને. 5 ફૂલ લઈ મંદિરે આવે, એને મનાવવા માનતાઓ આવે. ફૂલના 2 લાખ દેતો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે, ગાંડો નથી રે, હું કાંઈ ગેલો નથી રે. ભગવાન એવા ગાંડા નથી કે આપણે 2 ફૂલ ભગવાનને આપીએ ને ભગવાન આપણને 2 લાખ રૂપિયા આપે. આપણે આ કથાને આગળ ચલાવી છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સુંદર જે જ્ઞાન અને ઉપદેશ આપે છે, એવી પતિત ભાવની પાપને હણનારી દિવ્ય ગાથા એટલે ભાગવત રૂપી કથાનો આપણે રસપાન કરશું. 2-5 મિનિટ કથાને વિરામ આપો છે. ચાનો સમય થઈ ગયો છે એટલે બધાને ચા પાણી પાઈ દો. 2-5 મિનિટ આપણે કથાને વિરામ આપશું. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ફૂલ લઈ મંદિરે આવે, એને મનાવવા માનતાઓ માને, મનાવવા માનતાઓ માને. 5 ફૂલ લઈ મંદિરે આવે, 5 ફૂલ લઈ મંદિરે આવે, એને મનાવવા માનતાઓ માને. આઘા ઉભા રહીને ભજ્યા ભગાવે. 2 ફૂલના 2 લાખ દેતો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગેલો નથી રે. કોઈનો છેતરો છેતરાય એવો સસ્તો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગેલો નથી રે.
સાહેબ માણસ ભગવાનને છેતરવાનો પ્રયત્ન કરે પણ યાદ રાખજો વાલા ભગવાન છે ને કોઈ દિવસ છેતરાતા નથી. ભગવાન સાહેબ કોઈ દિવસ છેતરાય નહીં. માણસ છેતરવાનો પ્રયત્ન કરે હે પણ ભગવાન સાહેબ કોઈ દિવસ છેતરાય નહીં. અને એટલા માટે શું કીધું? છેતર્યા નહીં. ભગવાન પાસે કોઈ દિવસ કોઈને છેતરતા પણ નથી. યાદ રાખજો ભગવાન કોઈ દિવસ કોઈને છેતરે પણ નહીં અને છેતરવાનો કોઈ પ્રયત્ન કરે પોતે છેતરાય પણ નહીં. અને કીધું છેતર્યા નહીં, છેતરાય નહીં. અબજોનો આડતીયો દિશે હિસાબો સૌના રાખતો ઈ શેઠિયો કેવો હશે? હે વિચાર કરો સાહેબ, એની પાસે બધાયનો હિસાબ હોય. આપણે કદાચ રાત્રિનો સમય હોય ને અંધકાર હોય અને માણસ પાપ કર્મ કરે તો એને એમ થાય મને કોઈ ભાળતું નથી. હે પણ ઈ તમારો કર્મ સાહેબ ચિત્રગુપ્તના ચોપડે જમા થઈ જાય. એની પાસે બધાયનો હિસાબ હોય. એટલા માટે કીધું છેતરે નહીં, કોઈ દિવસ કોઈને છેતરે નહીં, પોતે છેતરાય નહીં. અબજોનો આડતીયો દિશે અને હિસાબો સૌના રાખતો ઈ શેઠિયો કેવો હશે? દરિયા તણો જેને ક્યારો કર્યો. વિચાર કરો, દરિયા તણો જેને ક્યારો કર્યો એનો કૂવો કેવડો હશે? અને કોસ હાંકણનાર ઈ ખેડૂત ઊભો ક્યાં હશે? વિચાર કરો તમે સાહેબ કે કહે સર્જક સર્પનો, કહે સર્જક સર્પનો જેને સર્જન કર્યું ઝેરી તત્વનું નાગનું કે માણસને આમ ડંસ મારી દે સાહેબ, ઘડીના છઠ્ઠા ભાગમાં સાહેબ શરીરની ચેતનાને શાંત કરી નાખે એવા ઝેરી તત્વનું જેને સર્જન કર્યું છે. કહે સર્જક સર્પનો કેવો કઠણ ઝેરી હશે? જેને સર્જન કર્યું ભગવાન સર્જન હારી કેટલો ઝેરી હશે કે જેની ઝેરી તત્વનું સર્જન કર્યું. કહે સર્જક સર્પનો કેવો કઠણ ઝેરી હશે. અને સુગંધી પવન લહેરાવતો હરી કેવો લહેરી હશે? એનો ભગવાન પાછો સુગંધી પવન પણ લહેરાવે. અને એટલા માટે કીધું ઈ કાંય ગાંડો નથી રે, ઈ કાંય ઘેલો નથી રે, કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે. કોઈનો છેતરો છેતરાય એવો સસ્તો નથી રે, ઈ કાંય ગાંડો નથી રે. તો કોઈનો છેતરાય એવો સસ્તો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. આ બાજુ પરીક્ષિત રાજા ને સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, ભગવાન પૃથ્વીલોકમાં ધરાધામની અંદર અવતરિત થવાના બીજા કારણો, ભગવાનના જે અવતાર કાર્ય થાય એમાંનો એક બીજો અવતાર એટલે સ્વયં ભગવાન દત્તાત્રેય ભગવાનનું પ્રાગટ્ય થયું હતું. કેમ કે એક દિવસનો સમય દેવર્ષિ નારદ જ્યારે પૃથ્વીલોકમાં આવ્યા અને પતિવ્રતા સ્ત્રી અનુસૂયા છે એને જોયા, એનું કાર્ય જોયું અને દેવર્ષિ નારદને ખૂબ આનંદ આવ્યો. ઓહો, કેવી સતી સ્ત્રી પોતાના પતિનું એક એક વચન સહી નિભાવે, સંપૂર્ણ જેને સતીત્વ છે. અને જોયું ખૂબ આનંદ થયો. વિચરણ કરતા કરતા ગયા વૈકુંઠ ધામની અંદર લક્ષ્મીજી મળે છે, કહે છે કે શું તમે તમારા પતિની સેવા કરો? સેવા જોવી હોય, પતિવ્રતા ધર્મને નિભાવનાર સ્ત્રી જો જોવી હોય તો એક જ સ્ત્રી છે. કોણ? તો કે અનસૂયા. અને સાહેબ લક્ષ્મીજીને વિચાર આવ્યો ભગવાન નારાયણના પગની હું સેવા કરું, નિત્ય સેવા કરું, છતાં આજ દેવર્ષિ નારદ અનસૂયાના વખાણ કરે. વિચરણ કરતા કરતા કૈલાસ લોકની અંદર ગયા. માં ભગવતી પાર્વતીજી છે એને પણ આ વાત કરી, તમે શું તમારા પતિની સેવા કરો, શું તમારો ધર્મ હોય, જોવું હોય તો હાલો અનસૂયાને ત્યાં. એમ ત્રણેય લોકની અંદર બ્રહ્મલોકોમાં પણ જઈ સાવિત્રીને વાત કરી. અને ત્રણેય સતી, ત્રણેય જે પત્નીઓ છે પોતાના સ્વામીને કહે છે કે પૃથ્વીલોક ધરાધામની અંદર કોઈ અનસૂયા નામે સ્ત્રી છે ને સતી છે, પવિત્ર સતીત્વ નિભાવી રહી છે, પોતાના પતિ છે એની આજ્ઞા પ્રમાણે જીવન વ્યતીત, અમે આટલી બધી સેવા કરીએ છતાં દેવર્ષિના વખાણ કરે છે, જાવ એની કસોટી કરો. અને ભગવાન ના પાડે છે, અટકાવે છે કે નહીં, એની કસોટી ન કરાય. પણ સ્ત્રી હઠ, રાજહઠ, બાળહઠ, એટલે કહેવા પ્રમાણે ત્રણે દેવતાઓ આવ્યા કસોટી માટે, યાચક બનીને આવ્યા છે. અનસૂયાને ત્યાં ઉભા રહ્યા અને કહે છે ભિક્ષાન દેહી, ભિક્ષા આપો.
એટલે સુંદર મજાના પાત્રની અંદર સુંદર મજાના દ્રવ્યો લઈ અને અનુસૂયાજી એ ભિક્ષા આપવા માટે આવ્યા છે. પણ આ તો દેવતાઓ કસોટી કરવા આવ્યા છે એટલે કહે છે કે એમ ભિક્ષા અમે ન સ્વીકારીએ. માતા અનસૂયાને દ્વાર આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ. અમે તમારી ભિક્ષાનો સ્વીકાર ક્યારે કરીએ? તો કહે છે કે કઈ રીતે? તો કે નિર્વસ્ત્ર જો અમને તમે ભિક્ષા આપો ને તો અમે ભિક્ષાનો સ્વીકાર કરીએ. હવે અનસૂયાજી ને સંકટ ઊભું થયું કે મારા ઘરે અતિથિ આવે, યાચક આવે, કોઈ ભિક્ષુક આવે, સાધુ આવે, સંતો આવે, સન્યાસી આવે, વિપ્ર બ્રાહ્મણ આવે, અને જો હું એનો આદર સત્કાર ન કરું તો મારો અતિથિ ધર્મ છે એને લાંછન લાગે. અને કદાચ આજે યાચકો મારી પાસે માગણી કરે છે, નિર્વસ્ત્ર થઈને જો એને ભિક્ષા આપું તો મારું સતીત્વ છે એ તૂટી જાય. હવે શું કરવું? પણ પોતાનું જે આચરણ છે એના ઉપર એને એક વિશ્વાસ હતો. હાથની અંદર જળ ગ્રહણ કરી અને કહે છે કે મન વચન કર્મથી જો હું પવિત્ર હોય અને જીવન પર્યંત મેં જો પવિત્રતા જાળવી હોય તો આ ત્રણેય યાચકો આયાની નાના નાના બાળકો બની જાય. ને સાહેબ આમ જ્યાં છટકાવ કર્યો ને બ્રહ્મા વિષ્ણુ મહેશ સાહેબ નાના નાના બાળકો બની ગયા. અને હવે બાળકો બન્યા એટલે પોતે ઘરની અંદર લઈ આવે છે અને એની સાથે એનું લાલન પાલન કરવા લાગ્યા. આ બાજુ લક્ષ્મીજી, સાવિત્રીજી, પાર્વતીજી પોતાના સ્વામીને ગોતે છે કે ઘણા સમયથી કસોટી કરવા માટે ગયા છે, હજી આવ્યા કેમ નહીં? મન હરી ગયો મારું માતા અનસૂયાનો ચિત ચોરી ગયો મારું માતા અનસૂયાનો વિશાલ ભાલ માં તિલક શોભે વિશાલ ભાલ માં તિલક શોભે બીજતણો ચમકાર બીજતણો ચમકાર જ્યારે અત્રિ ઋષિ આવે જોવે છે આ દ્રશ્ય. દેવર્ષિ નારદ વિચરણ કરતા કરતા જ્યારે ત્રણેય સતીઓ પોતાના સ્વામીઓને શોધખોળ કરવા માટે નીકળ્યા છે, સરનામું બતાવ્યું અનસૂયાનું અને ત્રણેય દેવીઓ ત્યાં આવે છે, એનો પણ આદર સત્કાર કર્યો અને કહે છે કે શું તમારી ઈચ્છા છે? ત્યારે કહે છે અત્રિ ઋષિ કા કોણ છે? એટલે અનસૂયા કે છે કે આ ત્રણેય છે ને આપણા ઘરની પત્નીઓ છે, પુત્રની પત્નીઓ, પુત્ર વધુ છે. ત્રણેય આપણા પુત્રની પુત્ર વધુઓ છે. એટલે અત્રિ ઋષિ નવાઈ લાગી, કેમ કે આવીને કહે છે કે આ જે આંગણામાં રમી રહ્યા છે ને એ અમારા સ્વામીઓ છે, અમારા પતિઓ છે. અને ત્રણે દેવીઓ છે એને સ્વીકાર કર્યો કે નહીં, અનસૂયા છે
એની જે પવિત્રતા છે, એનું જે સતીપણું છે, એટલે ભગવાન કહે છે કે તમારી ઈચ્છા હોય કહો. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે ત્રણે દેવતાઓનું એક શક્તિ પુંજ અર્પણ થયું અને ઈચ્છા હતી અનસૂયાની કે મારા બાળ સ્વરૂપે તમે રહ્યો. એટલે દેવતાઓ ભગવાન કહે છે કે અમે ત્રણેય અમારું એક સ્વરૂપ શક્તિપુંજ તમને આપીએ છીએ. એમાંથી ત્રણ મુખ વાળા ભગવાન એટલે સ્વયં દત્તાત્રેય ભગવાન નું પ્રાગટ્ય થયું. સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને આ કથા સંભળાવી. બોલો દત્તાત્રેય ભગવાન કી. આ બાજુ સુખદેવજી મહારાજ કહે છે હે રાજન. ત્યાર પછી મૈત્રી મહારાજે પણ આ કથા સંભળાવીને એક વખત પ્રયાગમાં જ્યારે મોટું બ્રહ્મસત્ર થયું હતું ત્યારે બ્રહ્માજીએ દક્ષ રાજાને પ્રજાપતિઓના નાયક બનાવ્યા હતા. પ્રજાપતિ કોણ? તો કે ભગવાન શિવના સસરા દક્ષ રાજા, એને પ્રજાપતિઓના નાયક બનાવ્યા. એટલે એક દિવસ સત્રની અંદર જ્યારે આ નાયક આવે છે દક્ષ રાજા, એટલે બધા ઉભા થયા પણ ભગવાન શિવ ન ઉભા થયા. એટલે એને એમ થયું કે મારું અપમાન કર્યું. કેમ કે સાહેબ જ્યારે સત્તા પ્રાપ્ત થાય ત્યારે માણસને અહંકાર આવ્યા વિના રહેતો નથી. બાલ્યકાંડની અંદર રામાયણમાં પણ આ બતાવ્યું છે. આ પ્રસંગ છે ને એ રામાયણની અંદર પણ છે. શું કે છે? દેખા વિધિ વિચારી સબ લાયક દક્ષ હિ કિન પ્રજાપતિ નાયક. રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. માણસમાં સત્તા આવે એટલે અહંકાર આવે અને એટલા માટે શું કહે છે? બડ ભાગ બડ અધિકાર દક્ષ જબ પાવા, અતિ અભિમાનુ હૃદય તબ આવા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. નહીં કોવું અસજન માર્ગ માહી, પ્રભુતા પાઈ જાહી મદ નાહી. શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ. ભગવાન શિવ ઉભા નો થયા એટલે દક્ષ રાજાને એમ થયું કે મારું અપમાન કર્યું. એટલે વેર જાણી અને વેરનો બદલો લેવા માટે દક્ષ રાજા યજ્ઞનું આયોજન કર્યું. બધાય દેવી દેવતાઓને બધાને આમંત્રણ આપ્યું પણ પોતાના જમાયા ને આમંત્રણ ન આપ્યું ભગવાન શિવને. એટલે દેવીઓ છે 16 શણગાર સજી અને દક્ષ રાજાના યજ્ઞ માટે જવા માટે નીકળ્યા. આ બાજુ સખીઓ આવીને પાર્વતીજીને કહે છે કે ચાલો તમારા પિતાશ્રી યજ્ઞ કરે છે. એટલે પાર્વતીજીને નવાઈ લાગી કે મારા પિતાશ્રી યજ્ઞ કરે ને મને આમંત્રણ નહીં. જય અને ભગવાન શિવને વાત કરી ભોળાનાથને કે ચાલો મારા પિતાશ્રી યજ્ઞ કરે છે, આપણે ત્યાં જવાનું છે. ને ભગવાન શિવે સાહેબ વાત કરી કે આપણે આમંત્રણ નથી. જો ભગવાન શિવ કેવા છે, આ ઘટના બની પ્રજાપતિના બ્રહ્મસત્રની અંદર આવી ઘટના બની હતી છતાં ભગવાન શિવે પાર્વતીજીને આ વાત કરી નથી. એને ખ્યાલ છે કે આ યજ્ઞનું આયોજન શું કામ કર્યું છે. એટલે ભગવાન શિવ કહે છે કે કોઈ પણ સ્ત્રી પાત્ર હોય પિયર પક્ષની અંદર જવા માટે કોઈ આમંત્રણની જરૂર નથી, પણ વિશેષ આમંત્રણ વિના આપણે જવાય નહીં અને આપણને આમંત્રણ નથી. પાર્વતીજી છે એને વિચાર આવ્યો કે મારા સ્વામી ના પાડે એટલે સ્ત્રી અર્થ છે ને માન્યા નહીં. અને દક્ષ રાજાના યજ્ઞની અંદર પાર્વતીજી જ્યારે પહોંચે છે, યજ્ઞની અંદર પ્રવેશ કર્યો, જોવે છે તો બધાય દેવતાઓનું આહવાન છે, બધાય દેવતાઓનો આદર સત્કાર થયો છે, પણ ક્યાંય શિવનું સ્થાન નથી. અને દક્ષ રાજાએ સૂચના આપી કે કદાચ શિવ અથવા પાર્વતીજી આવે તેનો કોઈ આદર સત્કાર ન કરવો. એટલે સ્વયં પોતાના પિતા આજ જ્યારે વિમુખ બન્યા, પાર્વતીજીને જોયા એટલે મુખ છે ફેરવી લીધું અને પાર્વતીજી છે ને એને ખૂબ દુઃખ લાગ્યું. અને ધીમે ધીમે જોવે છે બધું દ્રશ્ય જોતા જોતા
જાય છે પોતાની માં પાસે, અને માં પાર્વતીજીનો આદર સત્કાર કરે છે. સાહેબ જો માં છે ને એકાક્ષરી મંત્ર છે. માં ને પોતાના પુત્ર પ્રત્યે સાહેબ કોઈ દિવસ પ્રેમ ઓછો ન થાય. એનો સ્નેહ, એની લાગણી સાહેબ એમાં કોઈ દી ઓછો કે ઉણપ આવે નહીં. એટલે આશ્વાસન આપ્યું, તારા પિતાને કુબુદ્ધિ સૂજી છે બેટા. આજ તારા પિતા ભગવાન શિવનો દ્રોહ કરવા માટે તૈયાર થયા છે, પણ બેટા તું ચિંતા ન કર. માં છે ને સાહેબ, માં એકાક્ષરી મંત્ર છે. કવિઓને પણ સાહેબ લખવું પડ્યું છે કે માં ઈ માં ને બીજા બધા વગડાના વા. કેમ કે સાહેબ ગંગાના નીર કદાચ વધે ઘટે, ગંગાના નીર છે ને એ કદાચ વધે ને કદાચ ઘટે, પણ માતાનો અવિરત પ્રેમ છે એ કોઈ દિવસ ઘટે નહીં. ગમે એટલો સમય વ્યતીત થઈ જાય, કદાચ વૃદ્ધાવસ્થા આવી જાય, ઘટપણ આવી જાય, છતાં એને સંતાન પ્રત્યે એટલી જ લાગણી ને પ્રેમ હોય. ને કે છે ને ગંગાના હનીર તો વધે ઘટે રેલો, એ એવા ગંગાના હનીર તો વધે ઘટે રેલો, પણ સરખો એ પ્રેમનો પ્રવાહ રે આ જનનીની જોડ સખી નહીં જડે રેલો. આ મીઠા મધુને મીઠા મેહુલારેલો, એથી મીઠી છે મોરી માત જોયા જનનીની, ઓજી રે જનનીની જોડ સખી નહીં જડે રેલો. પણ મોઢે બોલું જો ને માં, હરે રે મને હાથે નાનપણ હાંભરે, પણ મોટા એ મોટપની મજા મને કડવી લાગે કાગડા. જન્માથી મોટું કોઈ નહીં, આને વાળી જળધાર કે જગદીશ, પણ સબ કોઈ નમાવે સી. જો મેં અંબા આગળ આલિયા, વર્ષે ઘડી કવ્યો વાદળી લોલ, વર્ષે આવ્યો મદળ વાદળી લો. માડીનો મેઘ બારે માસ જોયા જનનીની, હોજી રે જનનીની જોડ સખી નહીં જડે રેલો. સાહેબ માં એક એવું પાત્ર છે, એક દાખલો આપી આપણે કથાને આગળ ચલાવીએ કે ભગવાન રાઘવેન્દ્ર સરકાર છે જ્યારે પૃથ્વીલોકમાં આ ધર્મનો નાશ કરવા માટે આવ્યા, અને આ પોતાના અવતાર કાર્યની અંદર જ્યારે કૈકેયીજી છે એને
પોતાના ઉપર કલંક છે ને એનો સ્વીકાર કર્યો. કેમ કે ભગવાન રામચંદ્રજી અને કૈકેયીનો સંવાદ બતાવે છે કે કૈકેયી કહે છે કે તમે જે ઈચ્છો ને એવું હું કાર્ય કરીશ. અને ભગવાન કહે છે કે જો મારું કામ અઘરું છે, મારું કામ છે ને અઘરું છે. તો ભગવાનને કૈકેયી એમ કહે છે કે અરે રાઘવ, તું તો મને પ્રાણથી પણ પ્યારો છો, તું કે ને તો શરીરમાંથી પ્રાણનો ત્યાગ કરી દઉં, તું મને કે શું કામ છે? અને ત્યારે ભગવાન કહે છે કે જો પ્રાણ ત્યાગ હોય સહેલો છે, જીવ આપી દેવો ઈ તો સહેલો છે, પણ મારું કામ છે ને અઘરું છે. તો કે શું કામ છે? કે યુગો યુગો સુધી તને આ કલંક છે ને તારી ઉપરથી જાશે નહીં. અને સાહેબ 14 વર્ષનો વનવાસ પસાર કરીને જ્યારે ભગવાન રાઘવેન્દ્ર સરકાર અયોધ્યામાં જ્યારે આવે છે પાછા, અને કૈકેયીના કક્ષની અંદર જ્યારે પ્રવેશ કર્યો, સાહેબ એક પણ શબ્દ કૈકેયી બોલતા નથી. અને ભગવાન કહે છે કે માં, તમારી કૃપાથી મારો અવતાર કાર્ય સાર્થક બન્યું. માગો, શું ઈચ્છા છે? તમે જે ઈચ્છા હોય મારી પાસે માગી શકો છો. અને કૈકેયી કહે છે, હે રાઘવ, હવે માગવાનું મને કહેવાનું તમે રહેવા દો. જો મારા પર તમે કૃપા કરવા માંગતા હોય, કેમ કે કૈકેયી સાહેબ જ્યારે વચન માગી લીધા અને ભરતની જ્યારે ખબર પડી અને આવી, અને સાહેબ અયોધ્યાના વાસીઓ તો અનેક મેણા માર્યા કે આ કેવી સ્ત્રી છે, મંથરાનો સંગ થયો છે, ઘણા બધા શબ્દો છે ઈ કૈકેયીને સંભળાવ્યા. પણ ભરત જ્યારે આવ્યો, કૈકેયી સાથે વાર્તાલાપ થયો ને ત્યારે પોતાનું સંતાન એમ બોલ્યો કે હે માં, તું માં કહેવાને લાયક નથી. આ તે શું કર્યું? આ તે શું કર્મ કર્યું? આવા વચન શું કામે માંગ્યા? તું માં કહેવાને લાયક નથી, અને હવે હું કોઈ દિવસ તને માં નહીં કહું. ઈ શબ્દ જ્યાં ભરતજીના મુખમાંથી નીકળ્યા ને કૈકેયી છે ને પીડ ઉપડી, મારું સંતાન અને મને માં નહીં કે. અને ઈ જે પશ્ચાતાપ, ઈ જે તાપ ઉભો તો શરીરની અંદર, અને રાઘવ ભગવાન રામને કહે છે કે હે રાઘવેન્દ્ર સરકાર, જો મારા પર તમે કૃપા કરવા માંગતા હોય ને, મને કંઈક આપવા માંગતા હોય તો એક કૃપા કરો. તો કે શું? કે ભરતને જઈને કહો મને માં કે, બસ મારે એટલી જ વસ્તુ જોતી. સાહેબ માં છે ને ઈ એકાક્ષરી મંત્ર છે. અને એટલા માટે સાહેબ આપણા શાસ્ત્રમાં પણ બતાવ્યું છે કે સૌથી મોટા જો ભગવાન હોય તો કોઈ માતા પિતા. માતા પિતા સૌથી મોટા ભગવાન એટલા માટે બતાવ્યા છે. એનું ઋણ સાહેબ એટલું બધું હોય આપણા ઉપર કે આપણાથી કોઈ દિવસ ચૂકવી ન શકાય. જો માતા પિતા તરફથી જ આપણને પંચમહાભૂતનું શરીર મળે, માતા પિતા તરફથી આપણને આ પંચમહાભૂતનું શરીર મળે, હવાશેર લોહી મળે, માના ઉદરની અંદર રહેવા માટે 9 મહિના સ્થાન મળે ને સાહેબ, ત્યારે આ જગતના દર્શન થાય. શાસ્ત્ર તો એમ કે છે કે એને નિત્ય વંદન કરવા પડે, નિત્ય પગે લાગવું પડે. પણ સમય પ્રમાણે કદાચ આપણે પગે ન લાગ્યા તો કઈ વાંધો નહીં, પણ એને પગે લગાડાય નહીં. માતા પિતા હોય, સંતાનને એમ કેવું પડે કે ભાઈ સાહેબ તને પગે લાગુ, એનાથી કોઈ મોટું પાપ નથી. આજ પાર્વતીજીને માં જનની પોતાની આશ્વાસન આપે છે, કહે છે કે તારા પિતા છે ને એને કુબુદ્ધિ સૂજી છે. માં પાત્ર છે ને પાર્વતીજીને સાંત્વના પાઠવી, પણ જ્યાં યજ્ઞની અંદર પ્રવેશ કર્યો, તમામ દેવતાઓ છે એના નિવેદન પણ થયા છે, પણ આજ શિવ છે એનું ક્યાંય સ્થાન જોયું નહીં. એટલે પોતાનું તો અપમાન થયું, પણ પોતાના સ્વામી ભગવાન શિવનું પણ અપમાન થયું. એટલે વિચાર કર્યો કે જે શિવનો દ્રોહ કરે એની હું પુત્રી, આ તો શિવ દ્રોહી છે, જગતની અંદર કહે છે કે આ તો શિવ દ્રોહી છે, એની પુત્રી છે, હવે મારે જીવન નો જીવાય. અને સાહેબ ક્રોધાગ્નિ પ્રગટ થઈ, પગમાંથી અગ્નિ પ્રગટ થઈ અને શરીર બળવા લાગ્યું યજ્ઞની અંદર. એટલે હાહાકાર મચી ગયો, પાર્વતીજીનું શરીર અગ્નિની અંદર બળવા લાગ્યું. અને ઈ સમયના સંદેશાવાહક નારદજી ભગવાન શિવને વાત કરી, ભોળાનાથને કૈલાસ પર્વત ઉપર ભગવાન સમાધિમાં બેઠા છે. એક હાથમાં ત્રિશૂલ, એક હાથમાં ડમરું, માથે ઘેંઘુર જટા, ચર્મના વસ્ત્રો. અને સમાચાર આપ્યા કે દક્ષ રાજાના યજ્ઞની અંદર પાર્વતીજીનું શબ છે, ઈ શરીર છે, ઈ યજ્ઞની અંદર બળી રહ્યું છે. અને સાહેબ ભગવાન શિવનું ત્રીજું નેત્ર ખુલી ગયું. ત્રીજું નેત્ર ખુલી જાય
અને ભગવાન શિવે પોતાની જટા એક શિલા ઉપર પછાડી અને કૈલાસ પર્વત ઉપર એક મચરક મારી સાહેબ. ભગવાન શિવે તો જે નદી પૂર્વથી પશ્ચિમ તરફ હાલતી હતી, પશ્ચિમથી પૂર્વ દિશા તરફ ચાલવા લાગી. અને ભગવાન શિવ છે એ નૃત્ય કરવા લાગ્યા. પણ કેવું નૃત્ય! શૈલ સંગ સમ વિશાલ જટા જૂટ ચંદ્રભાલ. શૈલ સંગ સમ વિશાલ જટા જૂટ ચંદ્રભાલ. રંગ કી તરંગ માર વિમલ નીર દાદે. લોટન શ્રી લાલ 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 ચંદ્રન સી કોરી બાલ કુમકુમ સિંદૂર લાલ ભપટી વરસાદે. लपट शेष शिष्य बाल दीपत है चंद्र बाल वहे गंग जटा माल रुद्र रूप राचे. मुंडन की कंठमाल विसहत हृदय खुशाल. फटक ज्वाल रुद्रमाल हर दयाल राधे. बम 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 बम. नाद वेद सरसुराज शंकर महाराज याद तांडव नाचे. भोले महाराज याद तांडव नाचे. धाधिलांग धाधिलांग धिधगिट धिधगिट धिलांग. धाधिलांग धाधिलांग धिधगिट धिधगिट धिलांग. छुमक छुमक छुम छुमाक झांझर झम झम झमाक. गुरु धम धम धमाक चमक चमक चमके. चमक चमक चमके. भोलेनाथ भोलेनाथ. અને ભગવાન શિવે જટા પછાડી અને વીરભદ્ર ઉત્પન્ન થયો. હજી વંદન કરે નો કરે પેલા ભગવાન શિવે આદેશ કરી દીધો કે જાઓ યજ્ઞનો ધ્વંસ કરી નાખો. અને સાહેબ આખું શિવ ગણ છે ઈ દક્ષ રાજાના યજ્ઞની અંદર પહોંચી ગયું. ભૃગુની દાઢી ખેંચી લીધી અને યજ્ઞની અંદર એટલી બધી ધમાસાણ મચાવી કે યજ્ઞ ભૂમિને સ્મશાન ભૂમિ બનાવી નાખી. ધરાધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુરા. સુપૂર દીપ છંદ જી પ્રમોદ માન માનસે. કૃપા કટાક્ષ ધોરણી ધૂર ધન ધારપી. કવચ બમ મન હો વિદોન મન વસ્તુ. बम 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 बम. नाद वेद सरसुराज शंकर महाराज याद तांडव नाचे. भोले महाराज याद तांडव नाचे. अधिक सुर समाज प्रभुतिमान देवराज पाणी नी मुन विभाग रिद्धि सिद्धि दानी. रिद्धि सिद्धि दानी. दीक्ष ओमकार वर्ण शरण पूर्ण रुचार अक्षर स्वर निराकार कच त्रिपुंड नाम धार सर्व मान्य राचे. શિવદૂતો આવ્યા યજ્ઞ ભૂમિને સ્મશાન ભૂમિ બનાવી. દક્ષનું માથું કાપી લીધું અને યજ્ઞની અંદર હોમી દીધું. ભગદત્તની આંખો ખેંચી લીધી. ભૃગુની દાઢી ખેંચી લીધી. ઉષાની 32 બાર કાઢી નાખી. દેવતાઓને દંડ કર્યો. યજ્ઞ ભૂમિને તોડી નાખ્યો. યજ્ઞના પદાર્થોને છીન ભીન કર્યા અને હાહાકાર મચી ગયો. ભગવાન શિવને ક્રોધ આવ્યો. એટલે સૌ ક્રોધ આવે ને એટલે સમજણ જતી રહે, વિવેક જતો રહે, નમ્રતા જતી રહે, સારા ગુણ સારા સંસ્કારો બધું નષ્ટ થાય. એમ આમંત્રણ હતું કે નહોતું, શિવ છે એ દક્ષ રાજાના યજ્ઞની અંદર પહોંચી ગયા અને શ્રાપ આપી દીધો.
કે હવે તમે દેવતાઓ કોઈ ડાયરેક્ટ ભોજન નહીં કરી શકો. અને પાર્વતીજીનું શરીર લઈને આકાશ માર્ગે ભગવાન શિવ છે એ જ્યારે દોડવા લાગ્યા એટલે દેવતાઓને એમ થયું કે હવે આ ક્રોધ શાંત કઈ રીતે થાય. આ તો ભગવાન શિવનો ક્રોધ શાંત કઈ રીતે કરવો. એટલે ભગવાન ની દેવતાઓ સ્તુતિ કરે, ક્રોધ શાંત થતો નથી. ભગવાન નારાયણને વંદન કર્યા અને ભગવાને સુદર્શન ચક્ર છે એ ફેરવી અને પાર્વતીજીના શરીરના ટુકડા કર્યા. જ્યાં જ્યાં ટુકડા પડ્યા ને સાહેબ ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઈ. જ્યાં જ્યાં શરીરના ટુકડા પડ્યા ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઈ. આજ પણ આજની તારીખ સુધીમાં ભગવતીની આરાધનાઓ થાય છે. જ્યાં જ્યાં પડ્યું એ પ્રમાણે ભક્તિ થાય. જો પગ પડ્યો બહુચરાજીમાં, ઝાંઝર પડ્યું ત્યાં નાચતા નાચતા માં ભગવતીની પૂજા થાય. માં ભગવતીનું હૃદય પડ્યું અંબાજીમાં. એમ એક એક શક્તિપીઠોની એમાંથી એક ટુકડો છે પાકિસ્તાનમાં પડ્યો, ત્યાં ભગવતી બિરાજમાન છે હિંગળાજ. હે વિચાર કરો તમે, એ શક્તિપીઠોની સ્થાપના થઈ, દેવતાઓ સ્તુતિ કરે છે પણ શાંત થતા નથી. ભગવાન શિવનો ક્રોધ. અને ત્યારે બ્રહ્માજી, ભગવાન નારાયણ અને તમામ 10 દિક્પાલો છે જ્યારે ભગવાન શિવની સ્તુતિ કરે શું કે છે? શંભુ શરણે પડી માગુ ઘડી ઘડી કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો. તમે ભક્તોના દુઃખ હરનારા, હે તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા, હે શુભ સૌનું સદા કરનારા. હું તો મંદામતી તારી અકળ ગતિ કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો. હે દયા કરીને શિવ દર્શન આપો. શંભુ શરણે પડી માગુ ઘડી ઘડી કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો. ઓમ શિવ પરાત્પર શિવ, ઓમકારા શિવ તવ શરણમ. ઓમ શિવ પરાત્પરા શિવ, ઓમકારા શિવ તવ શરણમ. નમામિ શંકર ભવાની શંકર, ઉમા મહેશ્વર તવ શરણમ. નમામિ શંકર ભવાની શંકર, ઉમા મહેશ્વર તવ શરણમ. હે વૃષભ ધ્વજ હે ધર્મ ધ્વજ, સમ સદા શિવ તવ શરણમ. નમ શિવાયો નમ શિવાયો નમ શિવાયો નમ શિવાય. ભગવાન શિવનો ક્રોધ ધીમે ધીમે શાંત થયો. એટલે ક્રોધ શાંત થયો એટલે સમજણ આવી, વિનય વિવેક નમ્રતા બધું જ્ઞાન પુનઃ પાછું પ્રાપ્ત થયું. કે આ તો મેં તો અનર્થ કરી નાખ્યો, બધાને શ્રાપ આપી દીધો. અને ભગવાન કહે છે કે હવે યજ્ઞને પૂર્ણ કરીએ. પણ હવે દક્ષ રાજા પાસે મસ્તક તો નથી, કેમ કે મસ્તક તો યજ્ઞ કુંડની અંદર હોમી દીધું છે. યજ્ઞ પૂર્ણ કેમ કરવો? એટલે પશુ બકરાનું મસ્તક આપ્યું છે પણ વાચા નથી. અને ભગવાન સાથે રહી નારાયણે યજ્ઞને પૂર્ણ કર્યો. અને દેવતાઓ છે ને એ બધાને સાત્વના થઈ. અને યજ્ઞનો નિયમ છે, જો યજ્ઞનો નિયમ છે કે કોઈ પણ યજ્ઞની અંદર ભગવાન શિવનું સ્થાપન ન થાય ને ત્યાં સુધી યજ્ઞ પૂર્ણ ગણાતો નથી. કોઈ પણ યજ્ઞ હોય, ભગવાન શિવ છે એનું જ્યાં સુધી આહવાન પૂજન એનું સ્થાપન ન થાય ત્યાં સુધી યજ્ઞ કોઈ દિવસ સંપન્ન ગણાતો નથી. અને ભગવાન શિવ આવે છેલ્લે, યજ્ઞની અંદર આવે છેલ્લે. અને જતા રે પેલા શ્રીફળ હવન થાય ને, શ્રીફળ હોમ થાય એટલે ઈશાનની અંદર ભગવાન શિવનું સ્થાન છે ને, ત્યાંથી ભગવાન તરત પેલા વિદાય લે. અને નિરાકરણ કર્યું. પેલા દેવતાઓ ભગવાન બધા સાહેબ જમવા આવતા પોતે જાતે એ યુગની અંદર, પણ ભગવાને શ્રાપ આપ્યો
એટલે એનું નિરાકરણ કર્યું. હવે અગ્નિને જે આહુતિ આપવામાં આવશે નહીં ભગવાન દેવતાઓ સુધી પહોંચશે. આપણે યજ્ઞ કરવો હોય, માતાજીને જમાડવા હોય તો શેમાં આપણે દ્રવ્ય અર્પણ કરી? અગ્નિની અંદર. અને અગ્નિ છે ને નિષ્પ્રિય દેવ છે, ધર્મના સાક્ષી અગ્નિદેવ છે. જો તમને સમજાવું, યજ્ઞ, યજ્ઞાદિ, હોમ, હવન, વાસ્તુ, ચંડીપાઠ કોઈ પણ કર્મ થતું હોય તો અખંડ દીવો કરવામાં આવે. શું કામ કરીએ આપણે? અખંડ દીવો શું કામ કરવાનો હોય? અંધારું પડે એટલે આપણે દીવો નથી કરતા સાહેબ. અગ્નિદેવ કર્મના સાક્ષી છે. જે કઈ કર્મ કરો ને ઈ ચિત્રગુપ્તના ચોપડે ધર્મરાજાના નગરની અંદર ભગવાનના ધામની અંદર ઈ કર્મને જમા કોણ કરાવે? અગ્નિદેવ કરે. વરઘોડિયા મંગળ ફેરા ફરે તો અગ્નિનારાયણ ભગવાનની સાક્ષી ફરે. શું કામ? અગ્નિદેવ છે ઈ ધર્મના સાક્ષી છે. જો ભગવાને કેવા સાક્ષી રાખ્યા? તટસ્થ, કડક સાક્ષી રાખ્યા ભગવાન. આપણા સાક્ષી ફરી જાય પૈસા દો તો, આપણા સાક્ષી પૈસા દો ને તો ફરી જાય. પણ સાહેબ ભગવાનના સાક્ષી કોઈ દી ફરે નહીં, કોઈની શરમ ભરે નહીં. ગમી અડે ને તરત દાજી જવાય. એ કોઈની શરમ ભરે નહીં. ભગવાનના એવા તટસ્થ અને કડક ભગવાને સાક્ષી રાખ્યા. આજ માતાજીને આપણે જમાડવા હોય તો આપણે અગ્નિને આહુતિ આપીએ અને માતાજી જમી લે. કેમ કે ભગવાન શિવે આનું નિરાકરણ કર્યું. અને દક્ષ રાજાના યજ્ઞ ધ્વંસની કથા પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજે સંભળાવી. અને ત્યાર પછી આખું ધ્રુવ ચરિત્ર છે કે બે પત્ની સુનીતિ અને સુરુચિ. દરેક માણસને આ બે વૃત્તિ હોય. વૃત્તિ, આ કથાનો આધ્યાત્મિક અર્થ એવો છે કે વૃત્તિ એક માનીતી અને એક અણમાનીતી. માનીતી રાણી અને અણમાનીતી રાણી. અને ધ્રુવ ચરિત્રની કથા આપણે સુંદર મજાની કથાને આપણે શ્રવણ કરશું. ભગવાનની આરતી પ્રસાદ થાળ તરફ આપણે જવું છે. આજના આ બીજા દિવસની કથા ને વિરામ આપતા પહેલા ભગવાનની આરતી પ્રસાદ થાળ તરફ પણ આપણે જવું છે. પણ ઈ પહેલા અહીંયા આરતી અને એ તૈયાર થાય, પ્રસાદ થાળ અહીંયા મગાઈ લેજો. આપણે બીજા સત્રની જે કથા છે ને એને થોડીક આપણે વહેલા પૂરી કરવાની છે. કેમ કે બધાને વહેલા છતાં ઘરે જવું હોય ને, પાછું ઘર રાહ જોઈને ઊભું હોય એટલે કામ હોય. આગેના મહેમાન આવ્યા હોય એને થોડુંક અંધારું થઈ જાય છે. એવી વાત ગુરુ મહારાજે મને કરી હતી કે દાદા થોડીક વહેલા કથા પૂરી થાય. એટલે 5:30નો સમય થયો. ભગવાન આરતી પ્રસાદ થાળ આપણે કરીએ. પણ એ પહેલા 2 મિનિટ માટે સૌ સાથે તાળી પાડીને ભાવથી ભગવાનનું આપણે સંકીર્તન કરીએ. જય હો બાપુ. તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. હર હર ભોળા તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. હર હર ભોળા તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. એ હર હર ભોળા તમારી ધૂન લાગી. પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી. પ્યારા તમારી ધૂન લાગી, પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી. પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી, ગળે નાગવાળા તમારી ધૂન લાગી. ગળે નાગવાળા તમારી ધૂન લાગી, હાથમાં ત્રિશુલવાળા તમારી ધૂન લાગી. હાથમાં ત્રિશુલવાળા તમારી ધૂન લાગી, હાથમાં ત્રિશુલવાળા તમારી ધૂન લાગી. હાથમાં ત્રિશુલવાળા તમારી ધૂન લાગી.
ઢાક ડમરૂ વાળા તમારી ધૂન લાગી ઢાક ડમરૂ વાળા તમારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી હર હર ભોળા તમારી ધૂન લાગી ગણેશના પિતા તમારી ધૂન લાગી ગણેશજીના પિતા તમારી ધૂન લાગી ગણેશના પિતા તમારી ધૂન લાગી ગણેશજીના પિતા તમારી ધૂન લાગી હર હર ભોળા તમારી ધૂન લાગી હર હર ભોળા તમારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી मीशान निर्वाण रूपम विभु व्यापकम ब्रह्म वेद स्वरूपम नम शिवाय नम शिवाय नम शिवाय नम शिवाय निर्गुणम निर्विकल्पम निरीहम चिदाकाशमाकाशवासे भजेहम नम शिवाय नम शिवाय नम शिवाय नम शिवाय नम शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय जटाधराय शिव जटाधराय हर हर भोले नमः शिवाय सोमेश्वराय शिव सोमेश्वराय हर हर भोले नमः शिवाय सोमेश्वराय शिव सोमेश्वराय हर हर भोले नमः शिवाय ओ नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय सोमेश्वराय शिव सोमेश्वराय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम 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 नमः शिवाय बोलो गौरी शंकर महाराज की जय जला सोमनाथ महादेव देव की जय चलो आरती प्रज्वलित करो હાલો આરતી ઉતારવા માટે આવી જાજો અહીંયા તમામ ભક્તજનોને બધાને લાભ મળે એટલે સૌ સાથે ભાવથી ભગવાનની આરતી આપણે ઉતારશું બધાય આરતી ઉતારવા માટે પધારશે
ઝડપથી આવી જાઓ. प्रभु जय शिव ओंकार ब्रह्मा विष्णु सदा शिव ब्रह्मा विष्णु सदा शिव अर्धांगी धारा ओम जय शिव ओंकारा जय शिव ओंकारा प्रभु हर शिव ओंकारा ब्रह्मा विष्णु सदा शिव ब्रह्मा विष्णु सदा शिव अर्धांगे द्वारा ओम जय शिव ओंकारा एकावन चतुरानन पंचानन राजे प्रभु पंचानन राजे हंसासन गरुडासन हंसासन गरुडासन वृषभ वाहन साजे ओम जय शिव ओंकारा त्रिभुज चार भुज दस भुज पे सो है दस भुज अति सोहे ते सब रूप निरखता तीनों रूप निरखता त्रिभुवन मन मोहे ओम जय शिव ओंकारा श्वेतांबर पीतांबर माघांबर अंगे बलवाघांबर अंगे विभुदादिक सनकादिक सनकादिक ब्रह्मादिक भूताभिक संगे ओम जय शिव ओंकारा अक्षमाला वनमाला रुंढमाला धारी गुरुटमाला धारी चंदन मृग मद शोभित चंदन मृग मद शोभे बाल शुभकारी ओम जय शिव ओंकारा कर माझे कमंडल चक्र त्रिशूल धरता चक्र त्रिशूल धरता युग करता युग भरता युग करता युग भरता युग ने चंद्रंता ओम जय शिव ओंकारा दीन नहीं प्रण रूप जाने अविवेकी प्रभु जाने प्रणवाक्षर ओम माधे प्रणवाक्षर ओम माधे प्रणये के ओम जय शिव ओंकारा
શરણે શિવાનંદ સ્વામી સુખ સંપત્તિ થાશે હર કૈલાસે જાશે પ્રભુ સવના દુઃખ હરશે ઓમ જય શિવ ઓમકારા કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ઉજ્જૈન હદારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવામી સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડાધ્વજા મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરિ સર્વે મંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે નારાયણી નમસ્તુતે નારાયણી નમસ્તુતે જલેન સકલીકરણમ મહા યાનિ કાનિ ચ પાપાનિ જન્માંતર કૃતાનિ ચ તાનિ સર્વાણિ નશયન્તુ પ્રદક્ષિણાય નમ જલે જલે ભગવાનને આરતી આપો ઓમ ધૂપમ ચ દીપમ દર્શયામિ ગુરુવે નમઃ ગુરુદેવતાભ્યો નમઃ ધૂપમ ચ દીપમ દર્શયામિ પછી ભાઈ આપણે બધા આરતી લઈ લો તમે આરતી લઈ લો સ્વ આત્મકલ્યાણાર્થે આત્માભિવંદનમ હાથમાં બધા ભાઈ ફૂલ ચોખા રાખી ભગવાનને મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરવાની 2-5 જણા રાખો બધા બાકી પગે લાગી જાઓ હરિ ઓમ જગનેન જગનમય સંત દેવા સાની ધર્માણિ પ્રથમન્યાસન્નઃ તેહનાકમ મહિમાનઃ સુતંત્ર ચતુર્પૂર્વે સાધયાઃ સંતિ દેવાઃ નાના સુગંધિ પુષ્પાણિમ યથા કાલોદ્ભવાનિ ચ પુષ્પાંજલિ મયા દત્ત ગૃહાણમ પરમેશ્વર ભગવાન નારાયણાય નમઃ શીર્ષો પરે મંત્ર પુષ્પાંજલિમ સમર્પયામિ વિનુભાઈ બધા ફૂલ ચોખા અર્પણ કરો અહીંયા અર્પણ કરી દો અહીંયા ચડાવી દો બધા ફૂલ ચોખા ત્યાં ભગવાનનો પ્રસાદ થાળ ઉધાવી લો બધા ઉડાડી દો ચોખા ગંધાક્ષત પુષ્પાણીમ સમર્પયામિ બા ભગવાનનો થાળ પ્રસાદ અહીંયા અર્પણ કર્યો છે સૌ સાથે ભાવથી આપો જેવો તમે જારો ગો લે નંદલાલ રે મારા પ્રેમની થાળી આરોગો નંદલાલ રે મારા પ્રેમની થાળી મેં તો રસોઈ મારા હાથે બનાવી મેં તો રસોઈ મારા હાથે બનાવી પ્રાણ જીવન તમકાજ રે મારા પ્રેમની થાળી હે પ્રાણ જીવન તમકાજ રે મારા પ્રેમની થાળી ભાત રે ભાતના મેવા મંગાવ્યા હે ભાત રે ભાતના મેવા મંગાવ્યા વિધ વિધ ના પકવાન રે મારા પ્રેમની થાળી હે વિધા વિધના પકવાન રે
જમુનાજીની ડાળી ભારી લાવો હે જળ રે જમુનાજીની જારી ભરી લાવો આચમાન કરો ને રે એ મોરાર રે મારા પ્રેમની થાળી હે આચમન કરો ને મોરા રે મારા પ્રેમની થાળી માધવ દાસના સ્વામી રે સામળિયા હે માધવ દાસના સ્વામી શામળિયા તમ પર જાવું બલિ હાર રે મારા પ્રેમની થાળી હે જમાવા પધારો દીનાનાથ રે મારા પ્રેમની થાળી તમે યારો કોને નંદ લાલ રે મારા પ્રેમની થાળી બધાને પ્રસાદી આપી દેજો 2 મિનિટ આપણે કે આજે સૌને જય શ્રી કૃષ્ણ આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વહેલા આવજો આજે સૌને જય શ્રી કૃષ્ણ હાલે વેલા આવજો હરિગુણ ગાવા હરિ રસ પીવા આવે એને લાવજો હરિગુણ ગાવા હરિ રસ પીવા આવે તેને લાવજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો હરિગુણ ગાવા હરિ રસ પીવા આવે તેને લાવજો હરિગુણ ગાવા હરિ રસ પીવા આવે એને લાવજો મન મંદિર ના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો મન મંદિર ના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો મને કૃષ્ણ કહેવાની જોને ટેવ પડી જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી મારા બાલાજીને વિસરું ના એક ઘડી મારા બાલાજીને વિષ્ણુમાં એક ધરી જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી 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 કેશવમ કેશવમ કૃષ્ણ દામોદરમ જાનકી વલ્લભમ રામ નારાયણમ શ્રીધરમ માધવમ ગોપી
વલ્લભમ રામચંદ્રમ ભજે જાનકી વલ્લભમ રામચંદ્રમ ભજે જાનકી વલ્લભમ રામચંદ્રમ ભજે સદા કરો કલ્યાણ બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય ભાગવત ભગવાન કી રામચંદ્ર ભગવાન કી જય સદગુરુ મહારાજ કી જય પવન સુત હનુમાનજી મહારાજ કી જય સત્ય સનાતન ધર્મ કી જય ઓમ નમઃ પાર્વતી પતજય હર હર મહાદેવ મહાદેવ મહાદેવ